ગુરુ મારા પ્રેમી રે પેલી પાઈ પ્રેમ તની રે ગુરુ મારા પ્રેમી રે પેલી પાઈ પ્રેમ તની રે જ્ઞાની ગુરુ મારિયા રે ગોરી મારી જાન તારી ધન કાયા કીધી રે ગુરુ મારા પારસ મની ગુરુ મારા પારસ મની રે ગુરુ મારા પારસ મની રે બોલે સદગુરુ છેલ્લું આ માર્કો કહેવાય કઈ કંપની માલ બનીને આવ્યો તે એમાં કોયલું કોચરું ખોટું નીકળે તો આ છેલ્લો માર્કા વાળાને પકડે શરણમાં કીધું ને કે ગુરુની સેવા કરતા 68 તીર્થ થાય દાસ 17 ગુરુની સેવા કરતા હૈયે હરકના માય કે ગુરુ મારા પ્રેમી રે કે પ્યાલી પાઈ પ્રેમ તની આ પ્યાલીઓ પીવાનો છે તમારા અને બીજોને પીયાડવાનો છે આપણા મુખથી આપણા તનથી કોઈને દુઃખ થાય એવું કાર્ય કરવાનું નહીં તો સમજી જવાનું કે આ પિયાલી કોમ લાગી બાપુની એ વખોના છો જ તમે પછી જે અંતિભાઈ એટલે જડોલી તારે આવું આપણે કરીએ તારે 100% એમ 1% નહીં હા બધા બેઠા છે બધા પાછા બોલે સદગુરુ આજે પિયાલી પિયાડી પેલા પીધી કેમ બરોબર ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય બહુ મને આનંદ આવ્યો અને હજુ આપણે આનંદ કરવાનો છે મહાપુરુષોને આપણે આપવાનું છે અને ખૂબ ધન્યવાદ કહેવાય અમારા રામદાસ બાપુની કૃપા કંઈક હશે મારા પર તો એકલું તમારા માટે નહીં તો આપણે તમે જ વિચારો મહારાજોને બોલાવવા મહારાજોને સમય નહીં મળતો વિચાર કરી દો અહીં એમ મોરબીથી જઈને તય ભજન કરીને પાછું અહીંયા આવવાનું નજીક જ ગામડામાં જવાનું એટલે ખાવાની વાત તોય છતાં ગુરુ મહારાજની કૃપા કહેવાય અને થાય તો સારું જ કહેવાય એનો વાંધો નહીં પણ આવું થોડુંક વેઠેલું તમે હશે તો નીતા મેર પડે એવો અને વેઠેલું ને આ તમે જે બેઠા છો એવી રીતે બેઠો તમે હા ભલે નો એ શરીર હોય ને એવું થઈ જવાનું શબ્દમાં તાલીમ થઈ જવાનું પેલા એક બાપુ આપણું અંડરસ્ટેન્ડ કરીને સમજાવે છે ને કંચરમ બાપુ કહેતા ગરી નાખવા જાય ગરી ઓળખો કે આવું આંકું આવે તારનું તો કશું ખાવાનું ભીડવે એને ગરી કહેવાય અને પોચું લાકડું ઉપર બાંધે એક હાથથી ઊંચું દોરો પેલો જેમ જેમ ઠનકાટે ને એટલે પેલો તે પોચા લાકડા ને ગીહેલીને જાય લઈને પછી તોનવાનું હોય તો એટલું માછલું છે તો થોડું ભારવાનું હોય પેલું હલપલ હલપલ થાય એટલે એને ખબર હોય પડી જાય એ આવ્યું છે ઠનકાટે છે આમ પણ એ બીજાની એ પેલો ડોકડિયાની હોય તરત જ કરી જાય પોતાનો અનુભવ કે હે એમાંથી પાછા પડ્યા ગુરુ મહારાજ ધન્યવાદ કહેવાય નહીં તો કર્મ કૂટાઈ જતા રે સમજણ વિના એવું હતું આપણું તે ઠનકાટે તો એ વ્યક્તિ એવી રીતે બેહે એ પેલું પોચું લાકડું છે એટલો બધો તલીન થઈ જાય ઓપા ભલે વાઘ આવીને તો છોડતો હોય ને ડાકીને આવીને છોડતી હોય ને તે હોય ને ભોન ભૂલી જાય એમાં જ તલીન હોય બોલે એમ આપણે અહીંયા તલીન થઈ જવાનું જન લાકડામાં પણ આપણે પાછું એમ હોય કોક ને એવો કાઢી નાખવાનો તેવો કીધું પાછું એવો ની ઉભું રે બેહાડી રાખવું એમ એમ કરવા સમજી જવાનું એમ એમ કરાવે પછી પાછું એમ હું કશું કરાવે હા 4 વાંગાનું રબડ કે તો ને તા ટૂંકું થાય એમ કે 3.5 હાથનો મોન ને પહાલી જીન તતડાવે ચાલે એમ 3 મિનિટ ચડીને પછી શાંતિથી બેસે હા જન સંભળાય નહીં તને સંભળાતી કેમ મારવાનું બહુ હા કરેલું મેં
બહુ આને છોડવા માટે કોશિશ કરેલી. તે વખત પેલી હું વિમલ હતી આપણે આ પેલી પાન કીડે એવું પાન કાર્ડ એવું આપણે શું? હા એવું. અને પછી સુરેશ તમાકુ ના આવું બહુ મારું આને છોડવાનું. પણ વાતને બહુ ચોક્કસ કરું અમે તમને કીધું એમ જે વાતને પકડું એટલે એમ જ કરી નાખવું એમ. પછી અફાની બીડી છૂટે તો અલ્ફા ચોટી જાય, અફા છોડે તો અફા ચોટી જાય. એમ કરતા 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 એક દિવસ મારે છોકરીઓ બધા હું તને માતાજી બધા ભેગું મને ખૂબ આમ ગલિયા લીધું. સિગરેટો હુતીઓ ને બીડીઓ ને તમાકુ ને નિમલો એ કીધો બધું ચૂલામ નાખ્યું તો આથી જ બંધ. બોલે સદગુરુ મહારાજની. અને એવું મને વાળ દેવાનું થોડુંક કાઠું પડે પણ પછી શાંતિ થઈ જાય. પણ વેઠાય તા જ ને પછી ઓઠા ફરવું પડે એવું થાય. બોલી સદગુરુ ચાલ ચાલ એમ જ કે. અને ફાવીને આજે જ મેં અહીંયા બજારમાં જોયું આપણો મોન એલો વાત નીકળો હળવો ધાંગધ્રા હા. અને આવો ડોન ક્યાં પેલી બોકડીઓ કામ ઘોટા બોરો કાળા ફુકારે. મેં કા આયા આપણા ગમે કોઈ મસાલા ખાતેલા નહીં હોય મસાલા ખાવા ટેવાય છે દોથો જ ભારો મેં કામ મનમાં જ આમ કામ બસમાં બેઠો બેઠો કરે બધા. એટલે એવો થોડું આ આવડો છોરો ખાવા બાદ શું થાય દેશે પછી એમને એમ કે મેં વટ પાડું પાછા કાકા મોરે એમ ફેશન થી ઉપર આવું છું એમ જલ્દી આવું છું કેમ કે એવું નહીં કરતા હોય. બોલી સદગુરુ